બોર્ડની એક્ઝામ્સ પૂરી થઈ ગઈ, કોલેજીસની પણ પૂરી થઈ જશે, પણ એના પછી શું? કોલેજમાં એડમિશન લેતા પહેલાં કઈ બાબતની ધ્યાન રાખવી પડે? રેડિયો સિટી 91.1 પર હું છું નિશાંત અને સિલેબસ આજ મારી સાથે છે પરેશ વોરા, જે પ્રેસિડેન્ટ છે ટીમ રી સ્કિલ્સ યુનિવર્સિટીમાં. પરેશભાઈ, સ્ટુડન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો હંમેશા બધાને એક મૂંઝવણ રહેતી હોય છે કે આ કોલેજમાં જવું કે આ ડિગ્રી કોર્સમાં જવું કે નહીં. તો કયા કયા આસ્પેક્ટ સ્ટુડન્ટે ધ્યાન રાખવા જોઈએ કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજ કે ડિગ્રીમાં અપ્લાય કરતા પહેલાં? તમે બહુ વેલિડ પ્રશ્ન કહ્યો અને સ્ટુડન્ટ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં સ્ટુડન્ટે પોતાનો ઇન્ટરેસ્ટ શેમાં છે, એનો પોતાનો રસ શેમાં છે, એ બહુ સમજી વિચારી એની ઉપર વિચાર કરવો જોઈએ. કારણ કે સ્ટુડન્ટ એની બહુ મોટાભાગની જિંદગી અથવા પૂરી જિંદગી એ બાબતમાં કામ કરવામાં કાઢશે. એમાંથી એ નોટ ઓનલી દે વિલ અર્ન આઉટ ઓફ ઇટ બટ ઓલ્સો દે શુડ બી ઇન્ટરેસ્ટેડ ઇન, એમાં રસ બી પડવો જોઈએ. પછી એ બી જોવું જોઈએ. બીજું એ કે એ લોકો એ જોવું જોઈએ કઈ યુનિવર્સિટી કે કોલેજીસ એવા પ્રોગ્રામો આપે છે કે જેમાં એમને રસ છે, અને માત્ર પ્રોગ્રામ આપે છે એટલું જ નહીં, પણ એ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે ચલાવે છે કે એમાં પૂરેપૂરું તમને જ્ઞાન બી મળે, તમારું કૌશલ્ય બી વધે, જેથી તમે એક કામ કરી શકો અને તમારો એક પોઝિટિવ અભિગમ કે એટીટ્યુડ બી બિલ્ડઅપ થાય, કે જેથી તમે જ્યારે બી જોબમાં જાઓ, તમે એક તો જોબ રેડી થાઓ, તો તમે જોબમાં બી બહુ પોઝિટિવલી જાઓ, તમારી પૂરી વિશ્વાસ સાથે જાઓ, અને નોટ ઓનલી ધ જોબ પણ તમે ફ્યુચરમાં બી આગળ વધી શકો, વધારે તમે જ્ઞાન મેળવીને, વધારે નોલેજ મેળવીને. એ બી એક ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હવે આપણી આ સોસાયટી નોલેજ સોસાયટી છે ને નોલેજ સોસાયટીનો જમાનો છે, એટલે તમારે કન્ટિન્યુઅસલી આગળ વધવા માટે તમારું નોલેજ બી વધારતા રહેવું પડશે. એટલે ત્રીજી વસ્તુ બી બહુ મહત્વની છે. અને ટીમ લીઝ પાસે જે એમ્પ્લોયમેન્ટનો બહુ ઊંડો અનુભવ છે, એને લીધે અમે અમારા કરિક્યુલમમાં આ બાબત ઉપર બહુ જ ધ્યાન આપી રહ્યા છે, કે જેથી સ્ટુડન્ટને આ પૂરેપૂરી રીતે પાયો મજબૂત કરી શકીએ અને પ્રિપેર કરી શકીએ, જેથી એ જોબ અને ફ્યુચર લર્નિંગ અને ફ્યુચર ગ્રોથ એને માટે પાયો મજબૂત કરીને મોકલીએ. એડમિશન માટે કઈ લાયકાત હોવી જોઈએ સ્ટુડન્ટ્સમાં, એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય છે બિફોર અપ્લાइंग टू एनी कोर्स. એના વિશે વાત કરીશું થોડી જ વારમાં. રહી મેરે સાથ, मैं हूं आरजे निशांत और आप सुन रहे हैं रेडियो सिटी 91.1.